આપણે એવી માહિતી આપી છે કે ઘરે ઘરે આપણે રોબોટ વાપરતા હોય, કોઈ આપણે શોર્ટ થાય અને લાઇટ પાવર બંધ થઈ જાય એને રોબોટ કહે છે. અને આપણે આગળ છે તમને બતાવું. આપણે આ રોબોટ છે, કોઈ પણ કંપની હોય, કોઈ પણ બ્રાન્ડ કંપની હોય તો આ વસ્તુ લાંબો સમય હાલતી નથી. કેમ કે મારે દુકાને ત્યાં આ રિપેર બહુ આવે છે, કેમ કે આ ખરાબ બહુ થઈ જાય છે. ખરાબીમાં એવું હોય છે કે આની અંદર સર્કિટ હોય છે, સર્કિટ ખરાબ થઈ જાય એટલે સિસ્ટમ કામ આપે નહીં. તમે શોર્ટ તમને લાગે અને બંધ થાય નહીં, કેમ કે તમે આના વિશ્વાસે તમે લાઇટને વાપરતા હોવ ને તમને અનુભવ ન હોય કે આ ખરાબ થઈ જાય અને આ બંધ કેવી રીતે થતું હોય અને આપણે આને કેવી રીતે ટેસ્ટ કરવી એ તમને સમજાવું. આપણે માનો કે આ ઓન ઓફ છે તો તમને ખબર છે, પણ આપણે આવી રીતે શરૂ કરવી અને આ સ્વિચ ઓન ઓફ આવે આમાં લખેલું નથી, પણ આપણે આ ઓટો ઉપર રાખવાની છે. એટલે આપણે આ સ્વિચને દબાવી આપણે આને ઓટો કટ ઉપર રાખવાનું છે અને આ સ્વિચ આવે બધામાં રોબોટમાં, એટલે આને આપણે દબાવી એટલે ઓટોમેટિક ટપ દઈને આ બંધ થઈ જાય. તો ચાલુ હોય તો બંધ થાય અને તમને ખબર ન પડે તો સ્વિચ કદાચ ઉલટી ફિટ કરી હોય તો તમારે બે બાજુ ચેક કરી લેવાનું. આ સ્વિચ દબાવો એટલે આ સ્વિચ બંધ થઈ જવી પડે તો તમારો રોબોટ ચાલુ હોય. નકર તમે આના વિશ્વાસે તમે કોઈ ઇસ્ત્રી વાપરતા હો તો તમને એમાં શોર્ટ લાગે, કોઈ ફ્રીજના કમ્પ્રેસર શોર્ટ થઈ જતા હોય તો એમાં પણ શોર્ટ લાગે, કોઈ હીટર વાપરતા હો તો એમાંય પણ શોર્ટ લાગે. તો આવી રીતે રોબોટ બધાએ ફિટ કર્યા હોય તો આની માહિતી ન હોય, કેમ કે આ લાંબો સમય હાલતા નથી, ખરાબ થઈ જાય છે. એટલે તમે એવી રીતે ચેક કરી શકો કે માનો કે આપણે પંખો શોર્ટ હોય કે અથવા ગમે એના દિવાલે અર્થિંગ થતો હોય તો રોબોટમાં અવાજ આવી બંધ થઈ જતો હોય તો આપણે આને પહેલાં ધીમું રાખેલું હોય, લીલા કલર હોય થોડોક, અને પછી આપણે થોડોક વધારી દેવાનો છે. ઘણાને આની માહિતી ન હોય એટલે સ્વિચ પાદરી ઓફ કરી દે, ઓફ કરી દે એટલે પછી શું થાય, કામ આપે નહીં સિસ્ટમ. આપણે સિસ્ટમ ઓટો ઉપર જ રાખવાની છે, નકર રોબોટ કાંઈ કામનો નથી. તમને શોર્ટ લાગે તો બંધ થાય નહીં. એટલે સ્વિચને તમારે આવી રીતે ચેક કરવાની છે. શોર્ટ આ દબાવો એટલે બંધ થઈ જાય રોબોટ. આ સ્વિચને અહીંયા રાખવાની છે અને થોડાક અર્થિંગ એ બંધ થઈ જતું હોય તો વોલ્યુમ તમારે વધારે જવાનું છે, જ્યાં લગી રોબોટમાં અવાજ બંધ ન થાય. અને એવું લાગે તો ફૂલ કરી દો તો તમને શોર્ટ લાગે તો બંધ થઈ જાય ને તમે ખોટી રીતે ક્યારેય છેતરાઈ ન જાઓ. આ એની માહિતી તમને બતાવું છું. આ રોબોટ લાંબો સમય સારા રહેતા નથી, કોઈ પણ કંપની હોય તોય ખરાબ થઈ જાય છે. કેમ કે આ વસ્તુ એવી આવે છે અંદર સર્કિટ કે એ સર્કિટમાં વાંધો આવી જાય એટલે સિસ્ટમ કામ ન આપે. તમારે હંમેશા ચેક કરતું રહેવું. રોબોટ નવો હોય તો 2-3 વર્ષે આને ચેક કરવું જરૂરી છે, કેમ કે આપણે આના વિશ્વાસે આપણે લાઇટને બધી રીતે ચેક કરતા હોઈએ તો છેતરાઈ દેવી. કેમ કે પગમાં ચંપલ ન પહેર્યા હોય, આપણી લાદી સારી હોય એટલે આપણે ચપલા ન પહેરવી, કેમ કે લાદી ખરાબ થઈ જાય. પણ લાઇટ રિપેર કરી હોય તો ચપલા પહેરવા જરૂરી છે, કેમ કે આપણો જમીનમાં અર્થિંગ ન થાય એટલે આપણે સેફટી રહે. ઘણો બધો ફેર પડે છે. અમે બધું કામ કરવી છીએ એટલે અમને માહિતી છે. આ કોઈ અજાણી વસ્તુ અમારે નથી, કેમ કે તમારે આ બધું જાણવું જરૂરી છે. જાણ્યું હો તો તમે ખોટા હેરાન ન થાવ. અને આ રોબોટની ગેરંટી હોય તો પૂરી થવા પહેલાં ચેક કરી લેવું, કેમ કે તમારું રોબોટ બદલી જાય. આ ફાયદો તમારે એ રહેશે, કેમ કે ગેરંટી 1-2 વર્ષની હોય તો 2 વર્ષની વાર હોય અને ચેક કરી લેવું. મિસ્ટેક બતાવે તો તમારે પીસ ટુ પીસ બદલી લેવાનું, કેમ કે આ રિપેર સર્વિસમાં કામ સારું રિઝલ્ટ ન આપે. એ તો બધું રિપેર કંપનીનું હોય એવું ન થાય ને. આપણે વિડીયો રાખવી કેમ મોટો વિડીયો બની જાય તો તમને મજા નથી આવતી ને આપણી માહિતી સાચી હોય
તો તમે ફોલો કરવાનું અને લાઈક કરવાનું ન ભૂલતા. લાઈક કરવામાં તમારે કોઈ મહેનત કરવી નથી પડતી. અને સબસ્ક્રાઈબ તમને સારું લાગે તો કરજો, અને તો લાઈક કરો જરૂર.